પંકજ રમેશલાલ જોશી, જનરલ સેક્રેટરી મજૂર મહાજન સંઘ। પેન્શન સ્કીમમાં 1995 મિનિમમ 7,500 રૂપિયા થાય, જે કેરાલા હાઈકોર્ટે કીધું છે એ મુજબ એ અમારી માંગણી છે। છેલ્લા 9 વર્ષથી અમે સતત ને સતત આવેદનપત્રો, રજૂઆતો લેખિત મૌખિક કરતા આવીએ છીએ, પણ હાલની સરકાર આ બાબતે કોઈ સારો પ્રતિભાવ આપતો નથી। અમને મિનિમમ રૂપિયા 250 થી 3300 સુધીનું જ હાલ પેન્શન મળે છે। છેલ્લા સમાચાર મળ્યા કે સંસદ સભ્યો, રાજ્યસભાના સભ્યો ને સરકારે આજ રોજ અમને જે માસિક પેન્શન મળે છે ને એટલું રોજનું વળતર આપવાનું નક્કી કરેલ છે। આ કેવી અન્યાયકારી નીતિ સરકારની છે। અમારી પાસે ખાપડનાય પૈસા નથી રહ્યા। અમે કદાચ ગુજરી જશું તો ખાપડ જેટલી પણ પેન્શનમાંથી રકમ અમે બચાવી નહીં શકીએ। અમારા NSCના અધ્યક્ષ અશોક રાઉતસિંહની સૂચના અનુસાર સારાય ભારતમાં 24-25 તારીખ અમો આવેદનપત્ર માનનીય મોદી સાહેબશ્રીને તથા શ્રમ મંત્રી શ્રી મનસુખ માંડવિયાશ્રીને પહોંચાડવા માટે EPO કચેરી સમક્ષ આજે રોજ આવેદનપત્ર આપેલ છે અને EPO કચેરી દ્વારા અમોને સહકારભર્યું વલણ આપી અને જણાવ્યું કે તમારી યોગ્ય રજૂઆત છે અને યોગ્ય રજૂઆત અમે ઉપર સુધી પહોંચાડશું અને અમો એનો આભાર માનીએ છીએ।